હાલમાં આપણે જે જગ્યા ઊભા રહ્યા છીએ તે શામળાજીથી મદાપુર કંપા તરફ જતો ટૂંકો રસ્તો છે અને હાલમાં આ પહેલા વરસાદમાં જ આ રોડમાં જોઈ શકો છો કે કેટલું બધું ધોવાણ થઈ ગયું છે અને હાલમાં ડામર રોડનું બધું જ ધોવાણ થઈ ગયું છે. આવું 3 ઠેકાણે બનેલું છે અને આ રોડ ઉપર એપીએમસી, પોલીસ હેડક્વાર્ટર, ખેડૂત તાલીમ કેન્દ્ર અને હોમગાર્ડ કચેરીનું પણ કામકાજ અત્યારે ચાલુ જ છે. બાજુમાં દિવ્યજ્યોત રેસિડેન્સી, શ્રી રેસિડેન્સી તેમજ આગળ પાલનપુર ગામ, મદાપુર કંપા, કેસરપુર કંપા, મોહનપુર કંપાવાળાની શામળાજી તરફ જવા માટેનો આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે. અને ગયા વર્ષે પણ આ રોડમાં આવું જ થયું હતું. RNBવાળા અહીંયા આવ્યા હતા, બધું માપીને ગયા, પણ એક આખા વર્ષમાં આ તંત્રએ કોઈ પણ કામકાજ કર્યું નથી. તો અમારી ગ્રામજનોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે અને વાહન વ્યવહાર પૂર્વવત થાય એવી અમારી ઈચ્છા છે. બીજો રસ્તો અહીંયાથી 7-8 કિલોમીટર ફરીને જવું પડે, એના બદલે આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે શામળાજી તરફ જવા માટે. એટલે આ રોડનું કામ સત્વરે રિપેરિંગ થાય એવી અમારી ગામ લોકોની માગણી છે.